સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 25 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ પરાક્રમ દિવસની, એ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ હોય છે. ભારતમાં દર વર્ષે 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવે. આ પ્રસંગે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 સેક્ટર 30 ગાંધીનગર ખાતે ક્વિઝ સ્પર્ધા પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તો આ વખતે વર્ષ 2025માં નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી? તો 128મી 128મી જન્મજયંતિ મનાવવામાં આવી છે. મિત્રો 21 જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ, 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગરૂકતા દિવસ, 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ અને 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ? તો પહેલી વાત તો આ ક્વાડ છે શું? અત્યારે મિત્રો એસટીઆઈની એક્ઝામમાં પણ આનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું. તો વોટ ઇઝ ક્વાડ? પ્રશ્ન એ છે. તો ક્વાડ એનું પૂરું નામ છે મિત્રો ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ, બરાબર? ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ એનું પૂરું નામ છે, બરાબર? એમાં કયા કયા દેશો છે? તો અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ અમેરિકા છે, ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે અને જાપાન. આ 4 દેશોનો સમૂહ છે ક્વાડ. અને હાલમાં અમેરિકા ખાતે વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકરે આમાં ભાગ લીધો છે. મિત્રો અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે હાલમાં ડોનાલ્ડ જે ટ્રમ્પ. અમેરિકાના વિદેશ મંત્રી બન્યા છે માર્કો રૂબિયો. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા છે જેક સુલિવન. માઇક જોન્સન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર બન્યા છે. અને બાલ્ડ ઈગલ યુએસએનો રાષ્ટ્રીય પક્ષી હાલમાં જાહેર થયો છે. હાલમાં વિશ્વ પુસ્તક મેળા 2025નું આયોજન ક્યાં કરાશે? તો વિશ્વ પુસ્તક મેળા 2025 આનું આયોજન કરવામાં આવશે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર? ન્યૂ દિલ્હીના ભારત મંડપમમાં 1થી 9 ફેબ્રુઆરી સુધી વિશ્વ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે ગુજરાતના કયા પોર્ટે એલએનજી સંચાલિત સૌથી મોટા કન્ટેનર જહાજનું સ્વાગત કરીને નવો રેકોર્ડ બનાવ્યો? તો ગુજરાતના કયા પોર્ટ પર? તો રાઈટ આન્સર છે મિત્રો મુન્દ્રા ખાતે. મુન્દ્રા પોર્ટ અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. સૌ પ્રથમવાર એલએનજી સંચાલિત કન્ટેનર જહાજ CMA-CGM પોર્ટ ડાયમંડ મુન્દ્રાના અદાણી પોર્ટ સ્થિત કન્ટેનર ટર્મિનલ CT4 ખાતે આવી પહોંચ્યું. આ નોંધપાત્ર ઘટના સમગ્ર શિપિંગ ઉદ્યોગ માટે માઇલસ્ટોન સમાન છે. જહાજની લંબાઈ 268 મીટર અને 43 મીટર એના બીમ છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, CC મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર મિત્રો આપણું પૂછાયું છે. હાલમાં ભારતના ટોપના ચેસ ખેલાડી કોણ બન્યા છે? તો ડી ગુકેશ ભારતના ટોપના ચેસ ખેલાડી બની ગયા છે. એમણે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો સૌથી નાની ઉંમરમાં ચેસ ચેમ્પિયન બનીને. હાલમાં ક્યાં એક નવો ધાર્મિક સર્કિટ બનશે? કઈ જગ્યાએ નવો ધાર્મિક સર્કિટ બનશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં યુપી ખાતે, ઉત્તર પ્રદેશ ખાતે એક નવો ધાર્મિક સર્કિટ બનશે. હાલમાં યુપીના 7 જિલ્લામાં પ્રયાગરાજ, વારાણસી, ચંદોલી, ગાજીપુર, જૌનપુર, મિર્ઝાપુર અને ભદોઈ, આ 7 જિલ્લાને મળાવીને એક ધાર્મિક સર્કિટ બનાવવામાં આવશે. મિત્રો યુપીના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ.
મિત્રો હાલમાં પ્રયાગરાજમાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું. યુપી સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને એઆઈ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યો. ગ્રેટર નોઈડામાં ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન કરાયું. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા દીપોત્સવમાં 25 લાખ દીવા જલાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. હાલમાં ચેસ વિશ્વકપ 2025ની મેજબાની કયો દેશ કરશે? તો ચેસ વિશ્વકપ 2025ની મેજબાની મિત્રો આપણો દેશ ભારત કરશે. આપણો દેશ ભારત ચેસ વિશ્વકપ 2025ની મેજબાની કરશે. ભારત 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2025 સુધી ફિડે ચેસ વિશ્વકપની મેજબાની કરશે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 આમાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે 4થા સ્થાને. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ આમાં શું હોય તો કયા દેશની સેના સૌથી શક્તિશાળી છે એના માટે આ એક રિપોર્ટ છે, જેમાં અમેરિકા નંબર 1 રહ્યું છે, બરાબર. રશિયા નંબર 2 છે મિત્રો, ચાઇના નંબર 3 છે અને ભારત આમાં 4થા ક્રમાંકે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં 2025થી 2039 સુધી જન્મેલા બાળકો કઈ જનરેશનમાં આવશે? તો સ્ટારમાં કરજો મિત્રો, 2025થી 2039 વચ્ચે જન્મેલા બાળકો જે છે એ બીટા જનરેશનમાં આવશે. એના પહેલાં 2013થી 2024 સુધી જન્મેલા બાળકો જનરલ આલ્ફા તરીકે ઓળખાતા હતા અને 1997થી 2012 સુધી જન્મેલા બાળકો જેન ઝેડ તરીકે ઓળખવામાં આવતું હતું. હાલમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઇન્ડિયા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો શું છે રાઈટ આન્સરમાં? તો રાઈટ આન્સર છે મિત્રો ભુવનેશ્વર ખાતે, બરાબર. ભુવનેશ્વર રાઈટ આન્સર છે. ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઇન્ડિયા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન ભુવનેશ્વર ખાતે કરાયું. નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું છે. વિશ્વ આર્થિક મંચમાં ઉર્જા અને અંતરિક્ષ ક્ષેત્રમાં નિવેશ સંબંધિત કયા રાજ્યએ સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો તેલંગાના રાજ્ય. તેલંગાના રાઈટ આન્સર છે. મિત્રો વાત કરું તેલંગાનાની, તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને પાટનગર છે મિત્રો હૈદરાબાદ. હાલમાં ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેન્જની આધારશિલા મૂકી છે. વિશ્વ તેલુગુ સંમેલન રાજા મહેન્દ્રવરમમાં શરૂ થયું. તેલંગાના સરકારે સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ જે 3 જાન્યુઆરી આવે છે એને મહિલા શિક્ષક દિવસના રૂપમાં મનાવી છે. ભારતીય સેનાએ હૈદરાબાદમાં અપની સેના કો જાનો મેળાનું આયોજન કર્યું છે. વર્ષ 2024માં તેલંગાનામાં અપરાધમાં 22% વૃદ્ધિ નોંધવામાં આવી છે. હાલમાં ગ્લેશિયર સંરક્ષણનો આંતરરાષ્ટ્રીય વર્ષના અવસર પર સાગરમાથા સંવાદ 16થી 18 મે સુધી ક્યાં આયોજિત કરાશે? તો રાઈટ આન્સર છે મિત્રો કાઠમાંડુ ખાતે. અને કાઠમાંડુ શું છે? નેપાળનું પાટનગર છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બાલ ફિલ્મ મહોત્સવનો 11મો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો આંતરરાષ્ટ્રીય બાલ ફિલ્મ મહોત્સવ એનો 11મો સંસ્કરણ ક્યાં શરૂ થયું છે? તો એ થયું છે મિત્રો કોલકાતા ખાતે, બરાબર. કોલકાતા રાઈટ આન્સર થશે. નેશનલમાં જારી વર્લ્ડ ડાટા લેબની રિપોર્ટ મુજબ 2050 સુધી વૈશ્વિક ખપતમાં ભારતની ભાગીદારી કેટલી થશે? તો રિપોર્ટ છે મિત્રો વર્લ્ડ ડાટા લેબની 2050 સુધી વૈશ્વિક ખપતમાં ભારતની ભાગીદારી, બરાબર. એટલે કે વૈશ્વિક વપરાશમાં ભારતનો કેટલો હિસ્સો છે? તો 16%. 2050 સુધીમાં 16% થઈ જશે. વર્લ્ડ ડેટા લેબ મુજબ 2050 સુધીમાં ખરીદ શક્તિ સમાનતાના આધારે વૈશ્વિક વપરાશમાં ભારતનો હિસ્સો 16% રહેવાનો અંદાજ છે. 2050માં વૈશ્વિક વપરાશના હિસ્સામાં ભારત ઉત્તર અમેરિકા કરતાં માત્ર પાછળ રહેવાનો અંદાજ છે. 2050માં ઉત્તર અમેરિકાનો વૈશ્વિક વપરાશ હિસ્સો 17% રહેશે, જ્યારે ભારતનો જે છે એ 16% રહેશે. હાલમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં શરૂ થયું? તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં શરૂ થયું? તો રાઈટ આન્સર છે મિત્રો લદ્દાખ ખાતે, બરાબર. લદ્દાખ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 જે છે શરૂ થયું. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. કયો રાજ્ય પૂર્વોત્તરમાં સ્વામિત્વ સંપત્તિ કાર્ડ વિતરણમાં ટોપ પર રહ્યું છે? તો સંપત્તિ કાર્ડ, સ્વામિત્વ સંપત્તિ કાર્ડ, બરાબર. નરેન્દ્ર મોદી દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી અને એના વિતરણમાં પૂર્વોત્તરમાં મિઝોરમ રાજ્ય જે છે એ ટોપ પર રહ્યું છે.
મિત્રો મિઝોરમનું કેપિટલ છે આઇઝોલ, સીએમ છે લાલ દોહુમા, રાજ્યપાલ છે જનરલ વી.કે. સિંઘ, હાલમાં નવા બન્યા છે. હાલમાં કોની રિલાયન્સ પાવરના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં નીરજ પારેખ. નીરજ પારેખની રિલાયન્સ પાવરના એમડી અને સીઈઓ તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે, નીરજ પારેખની. તો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ સીઆરપીએફના મહાનિદેશક બન્યા છે. એન્જલ વને અંબરીશ કેંગેને પોતાના ગ્રુપ સીઈઓ બનાવ્યા. જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. શ્રી વિનીત જોશી શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવ બન્યા છે. બીસીસીઆઈએ જસ્ટિસ અરુણ મિશ્રાને પોતાના લોકપાલ બનાવ્યા. સિતાંશુ કોટક ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 24 જાન્યુઆરી 2025 ક્યારે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 10 વર્ષ પૂરા થયા? રાઈટ આન્સર છે મિત્રો 22 જાન્યુઆરીએ. હાલમાં કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે કયો લોકર લોન્ચ કર્યો છે? તો એન્ટિટી લોકર રાઈટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી? તો કેરલે કરી છે મિત્રો, સીએમ છે પિનરાઈ વિજયન. કયા રાજ્યની સરકારે દીનદયાલ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી છે? તો એ કરી છે છત્તીસગઢ સરકારે. ભારતે પ્રથમ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો એ કર્યું છે મિત્રો મુંબઈ ખાતે. કયા રાજ્યનો બદાલ ગામ સંક્રામક ગામ જાહેર થયો છે? બદાલ ગામ સંક્રામક ગામ, તો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે, રાજૌરી જિલ્લામાં આવેલું છે. ક્યાં પ્રાચીન ઉમા મહેશ્વર ધાતુ મૂર્તિ મળી છે? તો મિત્રો એ મળી છે કર્ણાટક ખાતે, કર્ણાટક રાઈટ આન્સર છે. એક દેશ એક ચૂંટણી પર બનેલ સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ કોણ છે? તો પીપી ચૌધરી આમાં રાઈટ આન્સર થશે, પીપી ચૌધરી છે. કયો દેશ પેરિસ જળવાયુ સમજૂતાથી બહાર થયું? એ થયું છે મિત્રો અમેરિકા દેશ. કયા રાજ્યનો ટ્રાન્સપોર્ટ વિભાગ સ્વચ્છ અને સુંદર બસ સ્ટેશન અભિયાન શરૂ કરશે? તો મિત્રો એ કરશે મહારાષ્ટ્ર, રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે બાઇસનની સંખ્યાને પુનર્જીવિત કરવા માટે અભ્યાસ શરૂ કર્યો છે? તો ઝારખંડ રાઈટ આન્સર છે, સીએમ છે એમાં હેમંત સોરેન. પ્રથમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરાશે? તો એ ગાંધીનગર ખાતે કરવામાં આવશે. હાલમાં ચર્ચા મળેલ ઐતિહાસિક રત્નાગીરી સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે? તો એ છે મિત્રો ઓડિશા ખાતે. ઓડિશાના જાજાપુરમાં બૌદ્ધ સ્તૂપ મળ્યા છે આ રત્નાગીરીમાં, બરાબર. ક્યાં વિન્ટર કાર્નિવલ શરૂ થયું? હિમાચલ પ્રદેશના મનાલીમાં શરૂ થયું. કયા રાજ્યની સરકારે વાહન સ્ક્રેપેજ અને રિસાયકલિંગ સુવિધા પ્રોત્સાહન નીતિ 2024ને અધિસૂચિત કરી? હરિયાણા રાઈટ આન્સર છે. કઈ આઈઆઈટીએ શૂન્ય અપશિષ્ટ બાયોપ્લાસ્ટિક વિકસિત કરવા માટે કેન્દ્રની સ્થાપના કરી? તો આઈઆઈટી મદ્રાસે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ખોખો વર્લ્ડ કપ 2025માં મહિલાઓની ટીમના ડાંગની કઈ ખેલાડીનો સમાવેશ થયો? ઓપીના ભિલારે રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મ મળી આવ્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.